આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. આજે રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે તેજસ્વીની વિધાનસભા યોજાઈ હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં 182 દીકરી સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં 13 બાલિકા પંચાયત બનાવી તેનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. તેજસ્વીની વિધાનસભામાં ગૃહના નેતા અને મુખ્યમંત્રી તરીકે કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના મોટા અંગિયાની દીકરી મુક્તા નાથબાવાએ કાર્યભાર સંભાળ્યો હતો. ત્યારે આ અંગે મોટા અંગિયાના સરપંચ ઇકબાલ ઘાંચીએ આકાશવાણી સાથે વાત કરતા આ મુજબ જણાવ્યું હતું. આજે રાષ્ટ્રીય બાલિકા દિવસ છે. એ અંતર્ગત છેલ્લા 4 વર્ષથી મોટા ગ્રામ પંચાયતે મહિલાના બાળ વિકાસ અધિકારીની કચેરી સાથે રહી અને બાલિકા પંચાયતની રચના કરી હતી. અને એ બાલિકા પંચાયતનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે દીકરીઓમાં પંચાયતી રાજ વ્યવસ્થાની સમજ ઉભી થાય, જેથી 50% જે મહિલા અનામત છે એ ભવિષ્યમાં સાર્થક થાય અને ખરા અર્થમાં ગામ વિકાસના કાર્યોમાં બાલિકાઓ અને મહિલાઓ જોડાય. જે અંતર્ગત બાલિકા પંચાયતે ખૂબ સરસ કામગીરી કરી. સૌથી પહેલા તો પંચાયતી રાજ વ્યવસ્થા શું છે, ગ્રામ સભા શું છે, બજેટ, સામાન્ય સભા શું છે, બજેટ કઈ રીતે બને છે અને વિકાસના કામો કઈ થાય છે. સાથે સાથે સામાજિક કાર્યો જેમ કે વ્યસનો છે, શિક્ષણ ઉપર કામ કરવું, દીકરીઓ જે ડ્રોપ આઉટ થતી દીકરીઓને કઈ રીતે લઈ આવવું, પર્યાવરણ વૃક્ષ વાવેતર કરવું, સ્વચ્છતાના કાર્યક્રમો, આ બધામાં જાગૃતિ ઉભી કરવી અને જોડવું, એ કામ બાલિકા પંચાયતની સાથે રહી, ગ્રામ પંચાયત સાથે રહીને બાલિકા પંચાયતને સતત એને તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવે છે અને એ ખૂબ સારી રીતે કરે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે બપોરે 12:30 વાગે રાજ્યકક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી અરજદારોના પ્રશ્નો, સમસ્યાઓ સાંભળી નિવારણ માટે માર્ગદર્શન આપશે. આવતીકાલે યોજાનારા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત માટે અરજદારો પોતાની અરજી સવારે 10 વાગ્યા સુધી મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગર ખાતે રૂબરૂ આપી શકશે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીનો સ્વાગત કાર્યક્રમ નિર્ધારિત સમયથી વહેલો બપોરે 12:30 વાગે યોજાઈ રહ્યો છે. 24મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની કચ્છની જિલ્લા કક્ષાની ઉજવણી સહકાર મીઠા ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં રાપરના સ્વામિનારાયણ ગુરુકુળ કેમ્પસ ખાતે કરવામાં આવશે. આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર અમિત અરોરાની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું. રિહર્સલ દરમિયાન કલેક્ટરશ્રીએ ધ્વજવંદન કરીને ત્રિરંગાને સલામી આપી હતી. પોલીસ અને હોમગાર્ડ દ્વારા આયોજિત પરેડનું નિરીક્ષણ કરીને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ભુજ તાલુકાના જીકડી ગામનો 15 વર્ષીય કિશોર શિવમ રમેશભાઈ આહિર બ્રેન ટ્યુમરથી પીડાતો હોઈ અત્યંત ગંભીર હાલતમાં સપ્તાહ પૂર્વે મોરબીની આયુષ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તબીબોએ ખૂબ જહેમત કરેલી, પરંતુ તે બ્રેન ડેડ થઈ જતાં તબીબોએ શિવમના અંગોનું અન્યને દાન કરવા માવતરને વાત કરી. સેવાભાવી આહિર પરિવારે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર વહાલ સોયા પુત્રને અનેક જીવમાં જીવતો રાખવા માટે તુરંત સહમતિ આપી હતી, જેથી અન્ય 5 બહુમૂલ્ય માનવ જિંદગીને નવજીવન મળ્યું હતું. માધાપર ખાતે અરણ્ય રમતોત્સવ 2024નું આયોજન બન્ની ગ્રાસલેન્ડ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. કચ્છ વન વર્તુળ દ્વારા અરણ્ય રમતોત્સવ 2024ની શુભ શરૂઆત મુખ્ય વન સંરક્ષક સિંહના વરદ હસ્તે કરવામાં આવી હતી. કચ્છ વન વર્તુળની કચેરીના કુલ 210 અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ દ્વારા અરણ્ય રમતોત્સવની કુલ 15 અલગ અલગ રમતોમાં ભાગ લેવામાં આવ્યો હતો. કચ્છ વન વર્તુળમાં પ્રથમ વખત યોજાનાર રમતોત્સવમાં ભાગ લેનાર દરેક ટીમ તથા ખેલાડીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મુખ્ય વન સંરક્ષક શ્રી દ્વારા રમતના મહત્વ બાબતે તેમજ ફરજ સાથે રમત પણ દૈનિક જીવનશૈલીમાં અપનાવવા ભાર મુકાયો હતો. હવામાન. શિયાળાની સિઝન દરમિયાન રાજ્યના શીત મથક બની રહેલા નલિયામાં લઘુત્તમ તાપમાન ફરી એકવાર સિંગલ ડિજિટમાં નોંધાયું હતું. નલિયામાં લઘુત્તમ તાપમાન 9.5 અને ભુજમાં 13.2 અને કંડલામાં 15.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાનની જાણકારી સાથે જ સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.